તમારું કોઈ પણ કામ ધારેલું હોય તો શું કરવું? મિત્રો, સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો, સ્વસ્થ અને મસ્ત રહેજો એવી ગુરુદેવ મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, શું કરવું કોઈ પણ કામ ના થતું હોય તો? તમે સંકલ્પ કરો, તમે તમારું લક્ષ્યને સાધો. તમે કોઈ પણ કામ કરવા માગો છો તો તમે નક્કી કરો કે મારે આ કામ કરવું છે. પણ પ્રશ્ન એવો ઊભો થાય કે કોઈ પણ કામ થતું થતું અટકી જાય, થવા આવ્યું હોય પણ પૂરું ના થાય. તો મિત્રો, આવું ઘણું બધું બનતું હોય છે. ઘણા બધા પ્રશ્નો વેરવિખેર થયેલા હોય, આગા પાછા થયેલા હોય, તો એને ભેળા કરવા પડે તારે એ કાર્ય સિદ્ધ થાય છે. કોઈ પણ મુશ્કેલી આવે, વિઘ્ન આવે, પણ કાર્ય તમારું સંકલ્પવાળું હોય, લક્ષ્યવાળું હોય, અડીખમ અને નિશ્ચય હોય તો તમને કોઈ પણ બાધા નડતર થાય તો એના માટે તમે જે લક્ષ્ય સાધ્યું હોય, તમે જે નિર્ણય કર્યો હોય એમાં તમારે અટલ રહેવાનું છે. અટલ એટલે કે ભલે મન મૂકીને તમે મહેનત કરતા હોય, તમે તન તોડ મહેનત કરતા હોય, પણ જે તમારું લક્ષ્ય સાધેલું છે, જે કામ તમે મનમાં ધારેલું છે એ થાય ને થાય જ એવા પોઝિટિવ વિચારો રાખવા. જ્યાં સુધી તમારું કામ ન બને ત્યાં સુધી કોઈને તમારી એ વાત કોઈને કહેવાની નથી. તમે કોઈને જણાવશો તો એ કાર્ય તમારું ક્યારેય પૂરું નહીં થાય. એટલા માટે તમે કોઈ પણ કામ કરો તો તમારા મનમાં રાખો, દિલની વાત દિલમાં રાખો. તમારા મનમાં જે ધારી હોય એ વાત તમે કોઈને જણાવશો નહીં. તમે જે મંત્ર, સાધના, તપસ્યા, સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માગતા હોય તોય કોઈને ન જણાવશો. તમે કંઈક મેળવવા માગતા હોય તો તમે કોઈને જણાવશો નહીં. તમારે કંઈક મકાન મેળવવું છે, મકાન ઘર બનાવવું છે, કોઈને કહેતા નહીં. તમારે કોઈ સિદ્ધિ મેળવવી છે, કોઈ પ્રાપ્તિ કરવી છે, કોઈ પણ વસ્તુની, પણ જ્યાં સુધી તમને વસ્તુ ન મળે ત્યાં સુધી તમારે કોઈને કહેવાની નથી અને કોઈને જણાવશો નહીં. તો જ તમને એ વસ્તુ પ્રાપ્ત થશે. અને એ વસ્તુ પાછળ, એ કામ પાછળ તમે રાત દિવસ મહેનત કરજો. નોકરી જોઈતો હોય તો નોકરી, ધંધામાં સફળતા જોઈતી તો ધંધામાં, તમારા સામાજિક ક્ષેત્રમાં, કોઈ પણ ક્ષેત્રમાં તમારું ધારેલું કામ કરવું હોય તો તમારા મનની વાત ક્યારેય કોઈને કરવી નહીં. જો તમે કોઈને કહેશો તો એ કામમાં તમને સફળતા નહીં મળે. કારણ કે કોઈ પણ લોકોની નજર કે તમારી જે કામ કરવાની જે ધગશ છે, તમારી જે કાર્યશક્તિ છે એમાં તમને બાધા કે નડતર, દખલગીરી ઊભી કરે. એટલા માટે કોઈ પણ કાર્યમાં તમારે કરવું હોય તો ક્યારેય પણ કોઈને જણાવશો નહીં. મનની વાત મનમાં રાખી તમારા કાર્યમાં લક્ષ્ય તરફ આગળ વધજો, મહેનત કરજો. જેટલી બને એટલી શીઘ્ર એટલે કે અતિ ઝડપથી તમને એ વસ્તુ પ્રાપ્ત થાય. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો પ્રાપ્ત થાય એવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.